પ્રસ્તુત છે 15 એપ્રિલનું 2026નું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો સીધા જ આજના પહેલા પ્રશ્ન પર આવીએ. સવાલ એ છે કે તાજેતરમાં કયા દેશે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ જેનું નામ છે હ્વાસોંગ-11 GA એનું સફળ પરીક્ષણ કર્યું છે? તમારા ઓપ્શન્સ છે: એ દક્ષિણ કોરિયા, બી ઉત્તર કોરિયા, સી જાપાન કે પછી ડી રશિયા. અને સાચો જવાબ છે બી ઉત્તર કોરિયા. હવે આ જે હ્વાસોંગ-11 GA મિસાઇલ છે એ એક ટૂંકા અંતરની સોલિડ ફ્યુલવાળી બેલિસ્ટિક મિસાઇલ છે. એને KN-23 તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હા, એક મજેદાર વાત કહું, જે 38th પેરેલેલ છે, મતલબ કે 38 ડિગ્રી અક્ષાંશ, એ જ બરાબરે લાઇન છે જે ઉત્તર અને દક્ષિણ કોરિયાને અલગ પાડે છે. ખરેખર રસપ્રદ છે ને? ચાલો હવે ડિફેન્સમાંથી થોડું પર્યાવરણ બાજુ જઈએ. લદ્દાખ જેવા ઊંચાઈવાળા વિસ્તારમાં આખું વર્ષ પાણીની સિક્યોરિટી રાખવી એ એક મોટો પડકાર છે. તો એના માટે તાજેતરમાં કયો પ્રોજેક્ટ શરૂ થયો છે? શું એ પ્રોજેક્ટ જળ સંચય છે, બી સ્નો વોટર, સી પ્રોજેક્ટ હિમસરોવર કે પછી ડી પ્રોજેક્ટ લદ્દાખ? અને સાચો જવાબ છે સી પ્રોજેક્ટ હિમસરોવર. આ પ્રોજેક્ટનો મુખ્ય આઈડિયા શું છે ખબર છે? ગ્લોબલ વોર્મિંગને કારણે જે ગ્લેશિયરનું પાણી પીગળી રહ્યું છે ને, એને આર્ટિફિશિયલ તળાવ બનાવીને સ્ટોર કરવાનો. બહુ જ સરસ પહેલ છે. અને આને લગતી એક બીજી જાણવા જેવી વાત, દર વર્ષે 21 માર્ચે ગ્લેશિયર દિવસ ઉજવાય છે. એટલું જ નહીં, આવનારું વર્ષ 2025 તો આંતરરાષ્ટ્રીય ગ્લેશિયર વર્ષ તરીકે મનાવવામાં આવશે. આના પરથી જ ખબર પડે કે આ વિષય કેટલો ગંભીર અને જરૂરી છે. ઓકે, હવે વાત કરીએ ભારતીય વાયુસેનાની. એક કોન્ક્લેવ યોજાઈ હતી, મેન્ટેનન્સ કમાન્ડ કમાન્ડર્સ કોન્ક્લેવ 2026. તો સવાલ એ છે કે એ કયા શહેરમાં યોજાઈ હતી? એ જોધપુર, બી બેંગલુરુ, સી નવી દિલ્હી કે ડી નાગપુર? તો સાચો જવાબ છે ડી નાગપુર. આ કોન્ક્લેવનો મુખ્ય હેતુ એ હતો કે વાયુસેના પાસે જે પણ સંસાધનો છે એનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો અને મેન્ટેનન્સને વધુ અસરકારક કેવી રીતે બનાવવું. અને હા, સેનાની જ વાત નીકળી છે તો એક બીજી મસ્ત ખબર છે. ભારતીય સેનાએ સિક્કિમના એક બોર્ડર ગામમાં સિક્કિમ સુંદરી નામનું પોતાનું કમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ શરૂ કર્યું છે. ચાલો હવે જરા ટેકનોલોજીની દુનિયામાં ડૂબકી મારીએ. તમને ખબર જ હશે કે ક્વોન્ટમ ટેકનોલોજી ભારતમાં બહુ ઝડપથી આગળ વધી રહી છે. તો એને જ લગતો સવાલ છે, ભારતમાં વહેલું ક્વોન્ટમ ટેસ્ટ બેડ કયા રાજ્યે લોન્ચ કર્યું છે? તમારા ઓપ્શન્સ છે: એ આંધ્રપ્રદેશ, બી મહારાષ્ટ્ર, સી કર્ણાટક કે ડી ગુજરાત? તો આનો સાચો જવાબ છે એ આંધ્રપ્રદેશ. આ ટેસ્ટ બેડ અમરાવતીમાં શરૂ કરવામાં આવ્યો છે. અને એનો મુખ્ય ફાયદો એ થશે કે આપણે વિદેશથી જે વસ્તુઓ મંગાવી પડે છે એ ઓછી થઈ જશે. પણ સાંભળો, સૌથી આશ્ચર્યજનક વાત તો એનું તાપમાન છે. આ ટેસ્ટ બેડ -273 ડિગ્રી સેલ્સિયસ, વિચારો, -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ કામ કરી શકે છે. એ તો લગભગ એબ્સોલ્યુટ ઝીરોની નજીક થયું. ખરેખર માનવામાં ના આવે એવી વાત છે. ઓકે, પાંચમો સવાલ. આ કેન્દ્ર સરકારની એક સ્કીમ વિશે છે. કઈ યોજનાનું નવું વર્ઝન 2.0 100 કરોડ રૂપિયાના ભંડોળ સાથે શરૂ કરાયું છે? અહીં ઓપ્શન્સમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ છે. હવે આ જાહેરાત એકદમ નવી છે, એટલે એની પૂરી ડિટેલ્સ હજુ આવી નથી. તો આના પર આપણે નજર રાખીશું. અત્યારે માટે ચાલો આગળ વધીએ. ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. આ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ વિશે છે. 14 એપ્રિલે એમની કેટલામી જન્મજયંતિ ઉજવાઈ? હવે અહીં PIB ડેટાનો ઉલ્લેખ તો છે, પણ એક્ઝેક્ટ આંકડો અમારા સોર્સમાં હાલ ઉપલબ્ધ નથી. વેલ, આનો જવાબ તો બહુ સરળતાથી મળી શકે એમ છે. તો આને આપણે તમારા માટે એક નાનકડી એક્ટિવિટી તરીકે રાખીએ. ચાલો હવે આપણે આગળના સવાલ પર જઈએ. ઓકે, હવે થોડી વાત કરીએ સમુદ્રી સાહસની. ભારતીય સેનાએ મુંબઈથી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બ્લુ વોટર સેલિંગ એક્સપિડિશન શરૂ કર્યું છે. તો આ અભિયાનને શું નામ આપવામાં આવ્યું છે? ઓપ્શન્સ છે: સમુદ્ર શક્તિ, સમુદ્ર સાહસ, મહાસાગર યાત્રા કે જળ પ્રહરી? તો આનો સાચો જવાબ છે બી સમુદ્ર સાહસ. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. ધ્યાનથી સાંભળજો. આ અભિયાન નેવીએ નહીં પણ આપણી આર્મી એટલે કે ભૂમિ સેનાએ શરૂ કર્યો છે. આખી યાત્રા 4 સ્ટેજમાં થશે.
અને એ પણ કોંકણ કિનારાના ભારે પવનવાળા ચેલેન્જિંગ દરિયામાં. આનું મુખ્ય ગોલ છે ટીમવર્ક અને સહનશીલતાને મજબૂત બનાવવાનો. ચાલો દરિયામાંથી હવે સીધા ટેનિસ કોર્ટ પર આવી જઈએ. વાત કરીએ મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026ની. તો આ મોટું ટાઇટલ કોણે પોતાના નામે કર્યું? ઓપ્શન્સમાં તો બધા દિગ્ગજ છે: કાર્લોસ અલ્કારાઝ, નોવાક જોકોવિચ, જેનિક સિનર અને રાફેલ નદાલ. અને આ ટુર્નામેન્ટના વિજેતા છે જેનિક સિનર. ઇટાલીનો આ ખેલાડી તો અત્યારે ગજબના ફોર્મમાં ચાલી રહ્યો છે. એમણે ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને હરાવ્યો. અને એટલું જ નહીં, સિનરે આ પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન અને મિયામી ઓપન જેવા મોટા ટાઇટલ પણ જીત્યા છે. હવે એક બહુ જ અગત્યનો ટોપિક છે સાયબર સિક્યોરિટી. સવાલ છે કે ગ્રામીણ ભારતમાં મહિલાઓ માટે સેફ હર નામનો પ્રોગ્રામ કોણે લોન્ચ કર્યો છે? ઓપ્શન્સમાં મોટી મોટી ટેક કંપનીઓ અને ફાઉન્ડેશન્સના નામ છે. હવે આ એકદમ નવી પહેલ છે, એટલે કોણ પાર્ટનર છે એની વિગતો હજુ ક્લિયર નથી. તો આ સવાલને અત્યારે માટે બાજુ પર રાખીને આપણે આગળ વધીએ. ચાલો 10મો સવાલ ખાસ કરીને લો સ્ટુડન્ટ્સ માટે છે, જે પ્રતિષ્ઠિત નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશન છે એ કઈ યુનિવર્સિટીએ જીતી? ઓપ્શન્સમાં દેશની બધી ટોપ યુનિવર્સિટીઓ છે. આ સ્પર્ધાનું રિઝલ્ટ હમણાં જ આવ્યું છે, પણ એની ઓફિશિયલ જાહેરાત થવાની હજુ બાકી છે. તો ચાલો હવે આપણે આજના છેલ્લા સવાલ તરફ જઈએ. અને હવે આવી ગયા છે આપણે આજના છેલ્લા સવાલ પર. આ સવાલ છે ફિલ્મ જગતમાંથી. NFDC એટલે કે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ કઈ મલયાલમ ફિલ્મને આખા દેશમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે? તમારા ઓપ્શન્સ છે મંજુમેલ બોયઝ, પ્રેમલુ, દૃશ્યમ 3 કે પછી અયપ્પઝમ આલ્બમ. તો આનો સાચો જવાબ છે ડી, અયપ્પઝમ આલ્બમ. અછપ્પઝમ આલ્બમ. આ ફિલ્મ એક પિતા-પુત્રના સંબંધ પર આધારિત ફેમિલી ફેન્ટેસી કોમેડી છે. અને સૌથી મોટી વાત એ છે કે NFDC એને નેશન વાઇડ રિલીઝ કરી રહ્યું છે, જે કોઈપણ રિજનલ ફિલ્મ માટે બહુ મોટી અને ગર્વની વાત કહેવાય. તો ચાલો આજના કરંટ અફેર્સનું સમાપન ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબના એક જોરદાર વિચાર સાથે કરીએ. એમણે કહ્યું હતું કે ઇંતજાર કરવાવાલાને માત્ર એટલું જ મળે છે જેટલું મહેનત કરવાવાલા છોડી દે છે. યાદ રાખજો, કરંટ અફેર્સની દુનિયા ક્યારે કોઈના માટે રોકાતી નથી. જો તમારે આગળ રહેવું હોય તો રાહ જોવાનો કોઈ સવાલ જ નથી, બસ દરરોજ મહેનત કરવી પડશે.